ફરી લીપ યરનો ક્વેશ્ચન જોઈશું. અગાઉ જે ક્વેશ્ચન જોયો હતો એ સામાન્ય વર્ષનો હતો. તો તેમાં આપણે જોયું હતું જે વર્ષે જે દિવસે શરૂ થાય તો 31મી ડિસેમ્બર એ જ વર્ષે એ જ દિવસે એટલે કે એ જ વારે પૂરું થાય. તો જ્યારે લીપ યર આવે ત્યારે શું બને? 1 જાન્યુઆરી 2016 ના રોજ શુક્રવાર હોય તો 31 ડિસેમ્બર 2016 ના રોજ કયો વાર આવશે? તો 2016 નું વર્ષ લીપ વર્ષ છે. જે વારે શરૂ થાય તેના પછીના વારે પૂરું થાય. આવું કેમ બને? તો દેખો 2016 જાન્યુઆરી અને 2017 જાન્યુઆરી. દરેક વર્ષ બદલાય એટલે આપણે +1 કરીએ, એક દિવસ બદલાય. પણ અહીંથી અહીં જો 2016 ની ફેબ્રુઆરી આવશે એટલે +2 થશે. +2 તો પહેલી જાન્યુઆરીએ થશે. પણ જ્યારે 31 ડિસેમ્બરની વાત આવે ત્યારે આ એક દિવસ ઓછો થશે એટલે અહીંયા +1 થશે. તો જે વારે શરૂ થાય તે પછીના વારે પૂરું થાય. એટલે કે શુક્રવારે શરૂ થયું હતું તો શનિવારે પૂરું થાય અને 1 જાન્યુઆરી 2017 રવિવાર આવે એટલે +2 થાય. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરતા રહેજો.